તો ભાઈ રામ માડી રામ દીદી રામ માડી રામ મારી માં મેલડી હવની મનોકામના પૂરી કરે. હા તો ભાઈ દીદી આવી ગયા છે. આજે તો બહુ લેટ આવ્યા, કારણ કે એટલું લેટ આવ્યા છે ને ત્યાં લગીને તો જો ભીડ બી થઈ ગઈ છે. બહુ જ ભીડ છે જે અહીંયા. તો ભાઈ મારા દીદીનો આજે છેલ્લો રવિવાર, એમનું કામ બધું સફળપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. અને હજુ બી એમની એક માનતા છે, જે પૂરી થઈ જાય તો બીજા 5 રવિવાર આવવાનું કહે છે. અને એમને વિશ્વાસ પણ છે. મારી માં મેલડી મારું કામ થશે ને મને બોલાવશે. તો ભાઈ આટલો વિશ્વાસ તો મને છે, મારા દીદીને છે, તમને પણ હશે કે અહીંયા આવવાથી કેટલા બધા કામ લોકોના સફળ થયા છે. તો તમે પણ આવવાનું ભૂલતા નહીં. અને આજે તો રવિવાર છે પણ ગાડી બંધ છે, એટલે પહેલેથી જ મેસેજ નાખી દેશે. આપણને એટલી માહિતી મળી જાય છે કે ગાડી બંધ હોય છે, એટલું સારું કહેવાય. એવી રીતના પણ તમે અહીંયા આવતા રહેજો. અને કમેન્ટ બોક્સમાં એટલું લખજો કે રામ માડી રામ. અને મારા વિડીયો જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો. અને મારા દીદી તમારા ભારતે આવવામાં કેટલો ફાયદો થયો? મને બહુ, એટલે મેં તો ખાલી વિડીયો જોઈને મારી જે ઈચ્છા હતી મારી પૂરી થઈ ગઈ છે. એટલે પછી ભાઈ હતા તો મારા એક જ રવિવાર, પણ મારા દિલે એમ કીધું કે 5 રવિવાર ફરવા જોઈએ, એટલે મેં 5 રવિવાર ભર્યા છે. હજુ મારું એક કામ છે, એ પૂરું થાય એટલે બીજા 5 રવિવાર આવવાનું છે મારે. તો ભાઈ દીદીને અહીંયા બહુ જ ગમે બારે જ આપણું. અને એમના 5 રવિવાર પૂરા થયા. એમને પણ હજુ પણ 5 રવિવાર ભરવાના હશે. જો કામ થઈ જાય તો વધારે સારું. એમના તો મોટા મોટા સપના છે, જોડે મારા પણ સપના છે. એટલે બને ત્યાં લગીને આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. ચલો રામ માડી રામ.